આજે અમે તમને એક એવી ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ એટલે કે ટ્વિટર ઉપર ખૂબ જ જબરદસ્ત વાયરલ થઈ રહી છે અને લોકોમાં ચર્ચાનો વિષય બની રહી છે। આ ઘટના અમેરિકામાં કાર્યરત ભારતીય મૂળના સોફ્ટવેર ડેવલપર શરણ ષણમુગલ સાથે ઘટી છે, જેમણે 21 માર્ચ 2026ના રોજ તેમની એક અનોખી આપવીતી તેમણે શેર કરી છે। શરણ, જેઓ અમેરિકામાં બાયો ફિઝિકલ સોસાયટીમાં આઈટી ડિરેક્ટર તરીકે ફરજ બજાવે છે, તેઓ મધ્ય પૂર્વીય એરલાઇન્સની એક ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યા હતા। તેમણે પોતાની લાંબી મુસાફરીને આરામદાયક બનાવવા માટે અગાઉથી જ આ આઇલ સીટ બુક કરાવી હતી, જે સામાન્ય રીતે મુસાફરોની પહેલી પસંદ હોય છે। પરંતુ ફ્લાઇટમાં તેમની મુસાફરી દરમિયાન એક એવો વળાંક આવ્યો કે જેમની તેમણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી। ફ્લાઇટમાં બેઠેલા એક અન્ય ભારતીય મુસાફરે શરણ પાસે આવીને પોતાની સીટ બદલવાની વિનંતી કરી કે તે મુસાફર ઈચ્છતો હતો કે શરણ તેની જે આઇલ સીટ છોડી દે અને તેના ભાઈની મિડલ સીટ પર જઈને બેસી જાય, જે પાછળની હરોળમાં હતી। શરણને પોતાની સુવિધાને ધ્યાનમાં રાખીને આ વિનંતીનો સ્પષ્ટપણે ઇનકાર કરી દીધો હતો, કારણ કે લાંબી ફ્લાઇટમાં મિડલ સીટ પર બેસવું કોઈના માટે પણ મુશ્કેલ હોય છે। જો કે આ વાત પેલા મુસાફરને ગળે ન ઉતરી અને તેણે નરમાશથી વાત કરવાને બદલે જોરશોરથી માંગણી શરૂ કરી દીધી। એટલું જ નહીં, પણ તે મુસાફરે એરલાઇન્સના જે સ્ટાફ હોય તેમને બોલાવીને સીટ બદલવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું। એરલાઇન્સ સ્ટાફે સ્થિતિની ગંભીરતાને જોઈને જે એક્શન લીધા તે ખરેખર ચોંકાવનારા હતા। સ્ટાફે તરત જ કાર્યવાહી કરી અને તે જિદ્દી મુસાફરને તેના પરિવારની હાજરીમાં જ પ્લેનમાંથી નીચે ઉતારી દીધો। આ દ્રશ્ય જોઈને તે મુસાફરનું આખું પરિવાર સ્તબ્ધ થઈ ગયું અને પ્લેનમાં બેઠેલા અન્ય મુસાફરો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા। જો કે વાર્તા અહીં પૂરી નથી થતી, કારણ કે થોડી મિનિટો પછી તે વ્યક્તિને ફરીથી પ્લેનમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી, પરંતુ આ વખતે તે વ્યક્તિ સાવ બદલાઈ ગયો હતો। તે એકદમ શાંત અને શિસ્તબદ્ધ થઈ ગયો હતો। તેણે શરણ સામે એક સ્પષ્ટ શબ્દો પણ ઉચ્ચાર્યા નહીં કે ફરી ક્યારેય સીટ બદલવાની માંગ પણ નથી કરી। આખી સફર દરમિયાન તેણે શરણ તરફ નજર સુદ્ધા પણ ન કરી। શરણે પોતાની પોસ્ટમાં લખ્યું કે એરલાઇન્સ સ્ટાફે કદાચ તેને એવી કાયમી મંજૂરી કે મજબૂતી આપી દીધી હશે કે તે આજીવન આ પાઠ યાદ રાખશે। આ ઘટનાના કોઈ ફોટો કે વિડીયો સોશિયલ મીડિયા પર નથી મૂકવામાં આવ્યા, તેમ છતાં શરણનું વર્ણન એટલું સચોટ કે આ વાત વાયુ વેગે ફેલાઈ ગઈ હતી। એનડીટીવી અને હિન્દુસ્તાન ટાઈમ્સ જેવા મોટા મીડિયા હાઉસે પણ આ સમાચારને મુખ્ય સ્થાન આપ્યું હતું। એક્સ પર હજારો લોકો આ પોસ્ટને લાઈક કરી રહ્યા છે અને કોમેન્ટમાં શરણનો પક્ષ લઈ રહ્યા છે। ઘણા લોકોનું માનવું એવું છે કે કોઈએ અગાઉથી જ પૈસા ખેંચીને બુક કરેલી સીટ બીજા માટે છોડવી જરાય પણ જરૂરી ન ગણી શકાય। ખાસ કરીને જે આઇલ સીટ આપીને મિડલ સીટ લેવી એ અન્યાયી બાબત ગણી શકાય। જો કે આ વિવાદમાં કેટલાક લોકોએ શરણ પર એવો પણ આરોપ મૂક્યો છે તેમણે મુસાફરીની ઓળખ ભારતીય તરીકે આપીને સ્ટીરિયોટાઇપ બનાવવાનો પ્રયાસ કર્યો છે। તેમ છતાં મોટા ભાગના લોકો તેને ફ્લાઇટ ઇટિકેટ અને શિસ્તના મુદ્દા તરીકે જોઈ રહ્યા છે। આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં સીટ સ્વેલ્બિંગ અને વિવાદો વચ્ચે હવે જોઈએ તો સામાન્ય બની રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અને આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું કે બીજાની સુવિધાઓનો આદર કરવો કેટલો જરૂરી છે। શરણ, જેઓ અવારનવાર પોતાની મુસાફરીના અનુભવો શેર કરે છે, તેમની આ પોસ્ટ આજે ઇન્ટરનેટ પર ટ્રેન્ડ કરી રહી છે અને મુસાફરો માટે એક મોટો બોધપાઠ પણ બની છે, જેઓ અમેરિકાની અંદર રહે છે અને ભારતમાં અવર જવર કરી રહ્યા છે કે પછી અમેરિકા જઈ રહ્યા છે, તેમના માટે આ ખાસ વિડીયો ગણી શકાય। તેવા લોકોને પણ આપણે શેર કરીશું। ચાલો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે। આભાર।